ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ફરી એકવાર ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત દિવસ ગઈકાલે હતો. આજે થોડા ઘટાડાના સંકેત છે. કયા પ્રકારે માર્કેટ સેન્ટિમેન્ટ બતાવી રહ્યા છે ચર્ચા કરીએ, પણ સૌથી પહેલા ફોકસ હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટ્સમાં પ્રોફિટ બુકિંગનો માહોલ. અમેરિકામાં સારા ઇકોનોમિક આંકડાથી વ્યાજદર ઘટવાની અપેક્ષામાં વિલંબ. ડાઉ 600 અંકથી વધુ તૂટ્યો. ગિફ્ટ નિફ્ટી 60 અંક નીચે. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં 1 થી 1.5% ઘટાડો. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ટરગ્લોબ એવિએશન સતત છઠ્ઠા ત્રિમાસિકમાં નફામાં. 1895 કરોડના નફા સાથે ડબલથી વધુ નફો. આવકમાં 26% વધારો. માર્જિન 4%થી વધુ વધ્યા. હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ માટે યુપીએલ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને કામ કરશે. જેવીમાં બંને કંપનીની 50% હિસ્સેદારી. 2 થી 3 વર્ષમાં 400 થી 500 કરોડ આવકની અપેક્ષા. આજે હિન્દાલ્કો અને એનટીપીસીના આવશે ચોથા ત્રિમાસિકના પરિણામ સાથે. વાયદા બજારની યુનાઇટેડ સ્પિરિટ્સ અને અશોક લેલેન્ડના પરિણામ પર નજર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ગઈકાલે જે જબરદસ્ત તેજી તમને જોવા મળી હતી, તો શું કારણ હતું, કોણે ખરીદી કરી છે, કોણે વેચવાલી કરી છે, આ બધા જ સેટઅપ પર ચર્ચા કરીશું. અને સાથે સાથે સમજીશું કે આજે ભારતીય માર્કેટ્સમાં શું સેટઅપ બની રહ્યું છે. સૌથી પહેલાં તમે આવો અને જુઓ એફઆઈઆઈ અને ડીઆઈએ શું કર્યું. ગઈકાલે આટલી લાંબી તેજી આપણે જોઈ હતી. લગભગ 600 આસપાસ હતા આપણે. 22,600થી તમે ઉપર છેક 23,000ને બિલકુલ લગોલગ આવીને ઊભા છો. તો કોણે ખરીદદારી કરી? જુઓ, સૌથી વધારે એફઆઈઆઈઝ જે છે તે કેશ માર્કેટમાં ખરીદદારી કરીને ગયા છે. તેમણે 4,670 કરોડ રૂપિયાની જબરદસ્ત ખરીદદારી કરી છે. એટલે આ બહુ જ મોટું તમને એક સપોર્ટ આવતો જોવા મળ્યો. એટલા માટે જ નિફ્ટીએ અંદાજિત 450 પોઈન્ટની તમને મજબૂતી બતાવી. ત્યારબાદ તમે આવો ડીઆઈએસ. આટલી મોટી તેજીનો દિવસ હતો, પણ માત્ર 146 કરોડની ખરીદદારી કરી. બિલકુલ સાઇડવેઝ કારોબારમાં ડીઆઈએસ હતા ગઈકાલે. એટલે ગઈકાલે જે કંઈ પણ તેજી આવી છે તેનું એકમાત્ર કારણ જે છે તે એફઆઈઆઈઝ હતા, તે વાત સ્પષ્ટ છે. પછી તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. બહુ મોટો સપોર્ટ તમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જોવા મળે છે. 7,216 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે કરી. આ આંકડો ખરેખર તમને એમ લાગશે કે હવે ફાઇનલી જે ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે ફોમો જેને કહેવાય છે, તે ફોમો ઇફેક્ટ હેઠળ વિદેશી રોકાણકારો આવી ગયા છે. જેથી 4,670 કરોડની અહીંયા અને 7,200 કરોડ રૂપિયાની ઇન્ડેક્સ ફ્યુચર્સની ખરીદદારી કરી ગયા. હવે આ બધાની વચ્ચે શોર્ટ કવર થયા. શોર્ટ કવર કઈ રીતે થયા જુઓ તમે. 55,248 કરોડ રૂપિયાના નેટ વેચવાલી. ઓબ્વિયસલી એક્સપાયરીનો દિવસ હતો, હવે બહુ મહત્વ ન આપીએ. પણ વધુ એક મહત્વનો આંકડો છે આ 9,550 કરોડ રૂપિયા જે સ્ટોક ફ્યુચર્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. એટલે કેશ માર્કેટમાં પોઝિટિવ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પોઝિટિવ અને સ્ટોક ફ્યુચર્સમાં પણ પોઝિટિવ. સો ઓવરઓલ નેટ હવે ફાઇનલી જે લોંગ શોર્ટ રેશિયો એમનો બહુ જ નેગેટિવ થઈ ગયો હતો, તેમણે ખરીદદારી કરી છે. અને 943 કરોડ રૂપિયા આસપાસની તેમણે સ્ટોક ઓપ્શન્સની અંદર પણ ખરીદદારી કરી છે. સો નેટ જોવા જાઓ તો બધું મળીને પોઝિટિવિટી આવે છે. ઓપ્શન્સના આંકડાને બહુ મહત્વ ન આપીએ, કેમ કે મંથલી એક્સપાયરીમાં છીએ હવે. સો આ સ્થિતિમાં આ જે 2-3 આંકડા છે, જે 4 આંકડામાં જોવા મળે છે આપણને, 9,550, 7,216 અને 4,670, ઇન્ડેક્સ અને સ્ટોક્સ બધામાં તેઓ લોંગ કરીને જ ગયા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ગણિત એક વખત જોઈ લો. ગઈકાલે આપણને વિક્સ જે છે તે મામૂલી ઘટી અને બંધ થતો જોવા મળ્યો. પણ હું યાદ એ અપાવીશ કે ગઈકાલે આપણે જે છે તે વોલ્ટિલિટી ઇન્ડેક્સને છેક 24 સુધી જતા જોયો હતો. અને આ 24નો વોલ્ટિલિટી ઇન્ડેક્સ હોવો તે એવું બતાવે છે કે અચાનક જ એક સાથે વિક્સ વધી ગયો. એટલે સ્વાભાવિક વિક્સમાં કૂલ ઓફ આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા. એટલે છેક 24થી 21.38નું તમને ક્લોઝ જોવા મળે છે, જે બતાવે છે કે ફાઇનલી વિક્સ કૂલ ઓફ થયો અને માર્કેટ વધ્યું. કેમ કે વિક્સ ત્યારે જ ઘટે જ્યારે માર્કેટ વધતું હોય સામાન્ય રીતે, જેવું ગઈકાલે આપણને થતું જોવા મળ્યું. તો આ છે ઓવરઓલ એફઆઈઆઈઝનો સેટઅપ. હવે આવો તમે નિફ્ટી પર. આટલી ખરીદદારી કરીને ગયા
તો ફાઇનલી તમને નિફ્ટીમાં લગભગ 400 પોઈન્ટની મૂવ આવતી જોવા મળી. મેં થોડા બ્રોડ બેઝ ચાર્ટ્સ તમને આજે બતાવવાનું નક્કી કર્યું છે. છેક પહેલે તરફ તમે જોશો તો 2024 જોવા મળશે. અહીંયા આ જે 2024ની પહેલી કેન્ડલ જે છે આ વર્ષની, તે તમે અહીંયા જુઓ છો. હવે આ લેવલ તમે ખાસ જુઓ અને ત્યારબાદ ધીરે ધીરે ઉપરની તરફ આવો તો 2024માં જે શરૂ કર્યું હતું આપણે, ધીરે ધીરે ઘટાડા બાદ મજબૂતી આવી. પહેલો ટ્રેન્ડ તમારો માટે આ હતો. ત્યારબાદ તમે ફરી એકવાર મજબૂતી જોઈ, ફરી પ્રોફિટ બુકિંગ આવ્યું. તે લગભગ માર્ચ મહિના આસપાસનું પ્રોફિટ બુકિંગ હતું, માર્ચ મહિનાની શરૂઆતમાં. બરાબર છે. હવે માર્ચ મહિનાની શરૂઆતમાં પ્રોફિટ બુકિંગ બાદ ફરી એકવાર તમે તેજી આવતી જોઈ અને તેજીમાં ઉપરની તરફ આપણે ગયા. આ બીજું લેવલ હતું તમારા માટે. ત્યારબાદ ફરી એપ્રિલ મહિનામાં પ્રોફિટ બુકિંગ આવ્યું. મે મહિનામાં પણ તમે અહીંયા ઉપર આવ્યા અને ફરી પ્રોફિટ બુકિંગ આવ્યા બાદ હવે મે મહિનાના અંત તરફ જ્યારે આગળ વધી રહ્યા છીએ તો તમે ઉપરની તરફ છો. તો થોડા બહાર આવો અને જુઓ તમે કે કઈ રીતે આપણે જે છે તે મહત્વના લેવલ એક બાદ એક જે છે તે ક્રોસ કરતા ગયા. સૌથી પહેલી જે આ લાઈન તમે અહીંયાથી જુઓ છો, તે લાઈન તમે જુઓ, તે લેવલ તમારા માટે થશે, તે થશે ઓલમોસ્ટ 21,800 આસપાસનું. તો આ તમારા માટે પહેલો ટ્રેન્ડ હતો, પહેલો એક ટ્રેન્ડ બ્રેકઆઉટ તમને 21,800 પર જોવા મળેલું હતું. પછી જે તમને બીજું ટ્રેન્ડ બ્રેકઆઉટ જોવા મળેલું હતું તે 22,500 પર આવતું જોવા મળેલું હતું. એટલે 800 થી 500 એટલે કે તમારા માટે 700 પોઈન્ટનો ટ્રેન્ડનો ચેન્જ અહીંયા થયો. હવે આ 800 થી તમે આ વખતે જે ટ્રેન્ડ બ્રેકઆઉટ જુઓ છો તે અગેઇન તમને અહીંયાથી જોવા મળે છે. ઓલમોસ્ટ પરિસ્થિતિ તમે જોવા જાઓ તો આ 22,900 આસપાસથી તમને ફરી એકવાર બ્રેકઆઉટ આવ્યું અને તમે હવે આપણે જોઈ રહ્યા છીએ 23,000ના લેવલ્સને ઉપર નીકળી ગયા છીએ. સો આવી સ્થિતિમાં ટ્રેન્ડ બ્રેકઆઉટ એક બાદ એક થઈ રહ્યા છે. હંમેશા આપણે જોયેલું છે ટ્રેન્ડ બ્રેકઆઉટ બાદ જો ક્યારેક થોડુંક પ્રોફિટ બુકિંગ તો આવી જ જાય છે. અહીંયા પણ આવ્યું હતું, એવી રીતે અહીંયા પણ ટ્રેન્ડ બ્રેકઆઉટ બાદ પ્રોફિટ બુકિંગ જોયેલું હતું. અહીંયા એક વખત ટ્રેન્ડથી રિજેક્શન આવ્યું હતું અને હવે ફરી એકવાર સાઇઝેબલ ખરીદદારી તમને આવી છે. સો આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમને નિફ્ટી જોવા મળી રહ્યો છે. ઉપરની તરફના લેવલ્સ હવે ખાસ આપણે માત્ર ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ જ સમજી શકીશું, કેમ કે બ્લુ સ્કાય ઝોનમાં છીએ આપણે. ઉપરની તરફના લેવલ્સ ખુલ્લા છે, આજે થોડા ઘટાડા સાથે ખુલવાની શક્યતા છે. આવી સ્થિતિમાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ, હા, સપોર્ટની ખાસ વાત કરી શકીએ આપણે, અને તે 10 અને 20 દિવસને મૂવિંગ એવરેજના હિસાબથી તમે જુઓ તો આ ગુલાબી રેખા જે છે 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે તમારા માટે 22,515 અને ત્યારબાદ થાય છે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 22,434. સો આ બે લેવલ્સ છે કે જે બહુ જ મહત્વના બનશે હવે આવનારા દિવસો માટે થઈને. કોઈ પણ ઘટાડો આવે છે તો એક વખત ચાન્સીસ બની શકે સપોર્ટ લેવા માટે કોઈ પણ જગ્યાએ 500 સુધી આપણે જઈએ, અને જે ગેપ છે તે બહુ મોટો છે, કેમ કે છેક 23,000ને નજીક આપણે બંધ થયા હતા, ત્યાંથી 500 હજી બહુ દૂર છે. હા, નો ડાઉટ આજે આપણે ખુલીશું એટલે આ જે EMS છે તે હજુ ફર્ધર ઉપર આવશે, પણ તેમ છતાં પણ એક વખત કદાચ ગઈકાલના માર્કેટને ગેપ ફિલ કરવાની કોશિશ પણ થાય. પણ ટેકનિકલી બહુ વધારે ન પણ જોઈ શકીએ આપણે માર્કેટને, કેમ કે આપણે ઇલેક્શનના રિઝલ્ટના ફેઝમાં છીએ અને ગઈકાલે ફાઇનલી આટલા દિવસો બાદ FISએ ખરીદારી કરી છે. તો આવી સ્થિતિમાં કદાચ એક વખત જો કોઈ પણ ઘટાડો આવે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે 515 પર ડેફિનેટલી આવતી જોવા મળે છે અને 434 પર બીજી, એટલે લગભગ 500 પોઈન્ટનો ગેપ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું જેનાથી આપણને આજના માટે સપોર્ટિવ લેવલ જોવા મળશે. 15 મિનિટના ચાર્ટમાં અહીંયા તમે જુઓ છો પહેલી કેન્ડલ બની તમારી અહીંયા આગળ. આપણે દિવસની શરૂઆત થોડા ઘટાડા સાથે કરી, પછી શાર્પ બાઉન્સ તમને જે છે તે અહીંયા આવતો જોવા મળ્યો. ત્યારબાદ તમે જુઓ ધીરે ધીરે આપણે ઉપર ગયા તો ઉપરની તરફ આવો તમે ધીરે ધીરે. અહીંયા એક સપોર્ટિવ રેન્જમાં હતા અને બ્રેકઆઉટ આવ્યા બાદ વન વે તમને જે છે તે ચાલતો જોવા મળેલો હતો. આ જે ટ્રેન્ડ લાઇન છે તે તમને જોવા મળે છે 22,700થી અહીંયા જે બ્રેકઆઉટ આવ્યું હતું તે છેક તમને ઉપરની તરફ અહીંયા 828થી પણ ઉપરની તરફ લઈને આવે છે અને ત્યારબાદ 800 પર થોડા અટક્યા હતા, ફરી બ્રેકઆઉટ આવ્યું અને 900 ને ઉપર ટોપ જે તમારી અહીંયા બની છે તે બની હતી ગઈકાલે 22,993. હવે 22,993થી આજે થોડા ઘટાડે ખુલીશું તો 910 પહેલાં તો તમારા માટે મહત્વનું લેવલ બને. 910 10 દિવસની EMA 15 મિનિટના ચાર્ટના હિસાબથી. પછી જે લેવલ બને છે તે 847નું બને છે. એટલે આજે કોઈ પણ ઘટાડો મળે તો એક વખત જે રિસ્કી ટ્રેડર્સ છે તેમના માટે થઈને અહીંયા 910 અને 845 પર બે જગ્યાઓ બની રહી છે ખરીદદારી માટેની. એક સપોર્ટ બની શકે છે. ઇવન સુપર ટ્રેન્ડ 15 મિનિટના ચાર્ટમાં 828 પર છે. એટલે એક વખત કદાચ અહીંયા આગળથી તમે નાનકડી એવી ખરીદદારી માટેની કોશિશ કરી શકો
જે છે તે ખાસ સ્કેલ્પિંગ વગેરે જે છે તે પણ પોસિબલ અહીંયાથી બની શકે. એક વખત આ લેવલ જે છે તે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બને છે. બાકી ઉપરની તરફ તો પછી બ્લુ સ્કાય ઝોનમાં છીએ એટલે કંઈ ખાસ કહેવાનો મતલબ નથી. પણ હા, આપણા એક્સપર્ટ પાસેથી વધારે સમજીશું કે શું થઈ શકે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ આવી સ્થિતિમાં જ્યારે તમે બ્લુ સ્કાય ઝોનમાં છો, ઉપરની તરફના લેવલ્સ ખુલતા નથી, તો તમને ઓપન ઇન્ટરેસ્ટમાં જ સમજવા મળે કે શું પરિસ્થિતિ બને છે. નિફ્ટીની ગઈકાલે એક્સપાયરી હતી, હવે આપણે મંથલી એક્સપાયરીમાં છીએ. તમે જુઓ, બહુ જ સારા સપોર્ટ તમને અહીંયા 22,500 પર જોવા મળે છે. આ છે 22,500 તમારા માટે. પછી તમે જોશો 600, 700 અને 800, આ બધામાં ગઈકાલે જબરદસ્ત પુટ રાઇટિંગ થયા હતા. એકમાત્ર કોલ રાઇટિંગ સ્ટ્રોંગ જોવા મળે છે તમને, તે જોવા મળે છે 23,000 પર. સો આવી સ્થિતિમાં આ 23,000ના કોલ રાઇટર્સ હજુ પણ કોશિશ કરશે કે થોડું હવે પુશ આપીએ અને આ જે છે 800નું લેવલ તેને એક વખત તોડવાની ટ્રાય કરે અથવા તો ત્યાં સપોર્ટ લેવાની ટ્રાય કરે. સો તમારા માટે જગ્યા બને છે. આજે થોડું રિસ્ક વધારે રહેશે અથવા તો સાઇડવેઝ કન્સોલિડેશન પણ થાય તેવા પણ પૂરા ચાન્સ છે. ગેપ ફિલ કરવાની કોઈ કોશિશ માર્કેટ કરે છે કે નહીં તે આપણે એક વખત ખાસ જોવાનું રહેશે. તો આ ઓપન ઇન્ટરેસ્ટની વાત થઈ ગઈ. હવે તમે આવો અહીંયાથી ખાસ આગળ આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી જ હતો કે જેણે ગઈકાલે નિફ્ટીને આટલો સરસ ટેકો આપ્યો. બેન્કિંગ સેક્ટરમાં જબરદસ્ત ખરીદદારી છે, ચાહે તમે સ્ટોક્સમાં જુઓ, ચાહે તમે જુઓ કેશ માર્કેટમાં જબરદસ્ત ખરીદદારી હતી. તો આ બેંક નિફ્ટીના ચાર્ટ્સ, આપણે નિફ્ટીના ચાર્ટ્સ છેક 2024ની શરૂઆતથી જોયા, પણ બેંક નિફ્ટીમાં જોવાની જરૂર નથી. આપણે માત્ર એપ્રિલથી પણ સમજી લઈએ તો પણ બહુ મહત્વનું છે. બિકોઝ જુઓ, આ એપ્રિલ મહિનાની શરૂઆત થઈ હતી તમારા માટે અહીંયાથી. ત્યારબાદ અહીંયા આગળ એક આપણે ટોપ બનાવ્યા હતા. આ લેવલ તમારા માટે થાય છે તે 48,800, ઓલમોસ્ટ 48,000થી 49,000ની વચ્ચે થાય છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના ટોપ બાદ હવે આ કેન્ડલ જુઓ, જે અહીંયા આપણે ટોપ બનાવ્યો હતો. રિસેન્ટ સ્વિંગ્સ હાઈ આપણા બન્યા હતા જે 50,000થી બસ થોડા નીચેના હતા. એટલે અહીંયા આગળ 50,000 પર આપણે અટક્યા હતા, ત્યારબાદ અહીં 50,000 પર અટક્યા હતા. સો આ તમારો ટોપ છે. 50,000થી રિજેક્શન આવ્યું અને છેક આપણે અહીંયા સુધી આવ્યા હતા, જે લેવલ તમારા માટે 47,600 આસપાસનું થાય છે. અને પછી નીચે પણ આપણે આવ્યા અહીંયા સુધી, જે 47,200 આસપાસનું લેવલ, તેનાથી પણ નીચે ઇનફેક્ટ ગયા હતા. હવે ફાઇનલી 47,200થી તમને એક મજબૂતી આવી અને ગઈકાલે આપણે જોયું 49,000ને ફરી એકવાર બહુ નજીક પહોંચવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે. સો તમે 49,000ને ઉપર બીજા 900 પોઈન્ટ ઉપર ગયા હતા, હજુ 49,000 ક્રોસ કર્યું નથી અહીંયા. સો પોસિબિલિટી છે બેંક નિફ્ટીમાં હજુ એક વખત. ઇવન આ સુપર ટ્રેન્ડ તમને બતાવે છે 49,340નું લેવલ, એટલે એક વખત હજુ પણ 49,000ને ઉપર આ જગ્યા તો તમારા માટે ખુલ્લી છે જ. સો અહીંયા પોસિબિલિટીઝ હજુ પણ વધારે છે. આવો 15 મિનિટના ચાર્ટ પર સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું હતું? આ છે 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર. આ ગઈકાલે કેન્ડલ અહીંયાથી ખાસ શરૂ થઈ. તમે જોયું હોય તો અહીંયાથી જે શરૂ થયો કારોબાર, ત્યારબાદ દિવસભર સતત મજબૂતી જ આવતી જોવા મળી. સારી મજબૂતીને કારણે થઈને એક વખત જે સેલિંગનું એક જેને કહેવાય એફર્ટ આવ્યો તેમાં સફળતા મળી નહીં. ફરી એકવાર અહીંયાથી બાઇંગ આવ્યું. ધીરે ધીરે આગળ વધતા તમે જોયું કે છેક અહીંયા સુધીની તેજી જે છે તે તમને જોવા મળી, જે લેવલ તમારા માટે થાય છે ઉપરની તરફ 48,600 સુધીના. 48,600 પર એકવાર અટકવાની કોશિશ કરી, પણ પછી ફરી એકવાર આ જે કન્સોલિડેશન હતું તેમાં નવું બાઇંગ અહીંયા આગળથી આવ્યું અને પછી તમે ઉપરની તરફ જે નવા ટોપ બનાવ્યા હતા તે 48,800 આસપાસના હતા. અને 48,800ને નજીકનું જ તમને ક્લોઝ જે છે તે જોવા મળે છે 766 આસપાસનું. એટલે આવી સ્થિતિમાં 48,800 બહુ મહત્વની જગ્યા બની જાય. 15 મિનિટના સુપર ટ્રેન્ડ તમને બતાવે છે 48,500નું લેવલ, 479. એટલે આવી સ્થિતિમાં આ એક બહુ મહત્વની જગ્યા બની જશે તમારા માટે થઈને. આજના દિવસે એક વખત બાય એન્ડ ડિપ્સની રણનીતિ અહીંયા બની શકે, પણ હા, ગેપ ફિલ કરવાની કોશિશમાં એક વખત પોસિબલ છે કે આ જગ્યા જે છે તે તમારા માટે 300ની એક વખત એ પણ આવતું જોવા મળે. સો પોસિબલ છે કે અહીંયા તમને બાઇંગની જગ્યા મળી જાય છે. પણ હા, ઉપરની તરફ હજુ પણ 49,300 સુધીના લેવલ્સ ખુલ્લા છે. તમને યાદ હશે ગઈકાલે જ આપણે વાત કરી હતી 1,000 પોઈન્ટની રેલી બતાવી શકે છે બેંક નિફ્ટી, એવું સવારે આપણે વાત કરી હતી. અને પછી એક્ઝેક્ટલી તમે ગઈકાલના લોઝથી જોયું હોય તો 1,000 પોઈન્ટની જ રેલી બેંક નિફ્ટીએ બતાવી હતી. તો પોસિબલ છે આજે પણ થોડા ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી તમને જોવા મળી શકે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ તમે જોશો તો બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે બને છે તે અહીંયાથી બને છે 48,000 પર. સો 48,000 પર 30 લાખ ઓપન ઇન્ટરેસ્ટ તમે પુટ પર જુઓ છો, રાઈટ. નેક્સ્ટ શું? 48,500, આ પણ તમારા માટે ઇન ધ મની છે અત્યારે. હવે 48,500 માટે એટલે કોલ સાઇડ પર, પુટ સાઇડ આઉટ મની થાય. તો આવી સ્થિતિમાં 48,500 પર તમને જોવા મળે છે 15 લાખનો હોય.
અને તમે જુઓ હવે આ છે તમારા માટે 49,000 કે જ્યાં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે અને ઓલમોસ્ટ ગઈકાલે ત્યાં પહોંચ્યા નહોતા, આપણે 800 સુધી પહોંચ્યા હતા, એટલે 200 પોઈન્ટ માટે 49,000 રહી ગયું. નહીં તો મારો તો ગઈકાલનો 49,000નો ટાર્ગેટ હતો. પણ હવે અહીંયાથી શું, તો આવી સ્થિતિમાં એક વખત પોસિબલ છે કે થોડું ઘટાડો આવે, થોડું રિજેક્શન આવે, તો તમે અગેન 500 આસપાસ કે 700 આસપાસ એક વખત બાઇંગ જરૂરથી કરી શકો છો. થોડું ઘટાડે. બેંક નિફ્ટી ડેફિનેટલી બાઇંગ ઝોનમાં છે, કેમ કે પુટમાં જ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા છે અને તે છે 48,000નો સ્ટ્રોંગ સપોર્ટ. આજના દિવસે બહુ જ મહત્વનો સપોર્ટ તમને 48,000 બનતો જોવા મળી રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ફટાફટ સમજી લઈએ, જેમાં તમને સમજવા મળશે ગઈકાલે કોની પાસે વધારે સ્ટ્રાઇક્સ આવી હતી. આપણે જોયું હતું કે 48,000 પર મેજર કોલના ઓઆઈ હતા, જે બધાએ એક્ઝિટ કરવી પડી ગઈકાલે, કેમ કે જબરદસ્ત ફસાયા હતા તે લોકો. એટલે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા તમને જોવા મળી રહ્યા છે. પછી આ 100 અને 200ની સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેમાં પણ કોલ રાઇટર્સ ફસાયા હતા. થયું શું, પુટ રાઇટર્સે એડ કરી પોતાની પોઝિશન 48,000 પર. ત્યારબાદ તમે જુઓ 48,500માં પણ મેજર એડિશન થયા અને આ તરફ કોલમાં તમે જુઓ જે જગ્યાએ સેલિંગ થવું જોઈએ એકચ્યુઅલી વધારે ઓપન ઇન્ટરેસ્ટ સાથે, તે ક્યાંય થયું નથી. એક સીધા 49,500 પર થોડું સિગ્નિફિકન્ટ એડિશન તમે જુઓ છો અને 48,000 પર મામૂલી એડિશન જુઓ છો. સો આવી સ્થિતિમાં જે રીતે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણું ઓબ્ઝર્વેશન હતું, તમે નિફ્ટીમાં જોયું તો 23,000 પર સૌથી વધારે હાઈએસ્ટ ઓઆઈ હતા. તો આવી સ્થિતિમાં અહીંયા તમે જુઓ કે હવે 48,000 પર હાઈએસ્ટ ઓઆઈ તમને એડ થતા જોવા મળી રહ્યા છે બેંક નિફ્ટીમાં. એટલે પોસિબિલિટીઝ ખુલ્લી છે બંને તરફ, પણ 49,300 તો એક વખત આવવું જોઈએ તેવું આ એન્ટિસિપેશન આપણે અહીંયાથી ખાસ લગાવી રહ્યા છીએ, જે પ્રકારની સ્થિતિ બની છે તે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ. આપણે ચર્ચા કરી લેવલ્સની. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજે ખાસ ધ્યાન પર રાખવાના છે ચર્ચા કરીશું બ્રેક બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે ફરી એકવાર આજે થોડી નર્વસનેસ સાથે પણ હા મજબૂતી બતાવવાની કોશિશ કરશે અને ગઈકાલે જે એક મહેણું બાકી રહી ગયું હતું 23,000ના ઐતિહાસિક લેવલનું 7 પોઈન્ટ દૂર રહી ગયા આપણે માત્ર, તો કોશિશ પૂરી થશે આજે એવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિને જોતા. પણ સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન બને છે, સીધા જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટ પર. ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે ઇન્ડિગોની સૌપ્રથમ વાત કરીશ કે ઇન્ટરગ્લોબ એવિએશને સતત 6ઠ્ઠા ત્રિમાસિક ગાળામાં તેમણે શાનદાર નંબર આપ્યા છે કે જેમની આવકની વાત કરીએ તો આવક 26% વધીને 17,825 કરોડ આવી છે, જ્યારે નફામાં 2 ગણાથી વધારો થયો છે. 2 ગણાથી વધુ વધીને આપણે વાત કરીએ તો 1,895 કરોડ જોવા મળ્યો છે એમનો વાર્ષિક બેઝિસ, જ્યારે એમને ઇબિડા એટલે કે ઓપરેટિંગ નંબરમાં પણ આપણને 49%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન પણ 20.9% હતા, જે વધીને 24.8% જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને 400 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે એમની જો આપણે લોડિંગની વાત કરીએ, કેપેસિટી લોડિંગની વાત કરું સૌપ્રથમ, તેમાં લોડિંગમાં એમને 14.4%નો વધારો થયો છે. જ્યારે પેસેન્જર લોડિંગની વાત કરીશ તો એમાં પણ 14%નો વધારો થયો છે. એટલે ઓવરઓલ એમના નંબર અહીંયા સારા આવે છે. જ્યારે એમના મેનેજમેન્ટનું કહેવું એવું છે કે નાણાકીય વર્ષ 2025માં પહેલા ત્રિમાસિક ગાળામાં તેમની 10થી 15% ક્ષમતા જોડવાનું એક લક્ષ્ય છે. એટલે અહીંયાથી તેમનું એક એક્સપાન્શનનું એક અહીંયા લક્ષ્ય છે. સાથે સાથે એક સિલેક્ટિવ રૂટ્સ તેઓ એક નક્કી કર્યા છે કે જેના પર તેઓ એક બિઝનેસ એરલાઇન પણ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ઓવરઓલ એમની બિઝનેસ મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી હતી એ પણ સારી એવી જોવા મળી છે. એટલે ઇન્ટરગ્લોબ એવિએશન આજના દિવસ આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે એચસીએલ ટેકના આપણે ધ્યાન રાખીશું કે એચસીએલ ટેક એ હાઉલેટ પેકર્ડ સાથે કરાર કર્યા છે કે જેમાં $22.5 કરોડમાં સીટીજીની એસેટ ખરીદશે. સીટીજી એટલે કે કન્ઝ્યુમર કોમ્યુનિકેશન ટેકનોલોજી ગ્રુપ છે, જે હાઉલેટ પેકર્ડની એક બિઝનેસ ડિવિઝન છે કે જેની એસેટ આપણને ખરીદતું જોવા મળશે એચસીએલ ટેક. એટલે એમાં એક આપણને એક એક્શન આવતી જોવા મળી શકે છે. અને એચસીએલ ટેકનું માનવું એવું છે કે આજે કરાર કરે છે કે જેનાથી તેમના ટેલિકોમ વર્ટિકલને તેઓ એક મજબૂત કરવા માંગે છે, જેના બદલા કરાર કરવામાં આવે છે. એટલે એચસીએલ ટેક આજના દિવસ આપણે રડાર પર રાખીશું. જે બાદ આપણે યુપીએલ અને આરતી ઇન્ડસ્ટ્રી બંને વચ્ચે આપણને એક જેવી બનતી જોવા મળે છે કે બંને વચ્ચે આપણને 50:50ની આપણને જેવી થઈ છે કે જેમાં સ્પેશિયલ કેમિકલ સપ્લાય માટે આ જેવી કરવામાં આવી છે. અને નાણાકીય વર્ષ 2027માં પહેલા ત્રિમાસિક ગાળામાં કોમર્શિયલ સપ્લાય શરૂ કરવા તેઓ અહીંયાથી જઈ રહ્યા છે. અને આવતા 2 થી 3 વર્ષમાં તેમનું માનવું એવું છે કે આ જેવી દ્વારા કુલ ₹400 થી 500 કરોડની અહીંયાથી તેઓને એક આવક ઊભી થશે એવું એમનું એક માનવું છે. એટલે યુપીએલ અને આરતી ઇન્ડસ્ટ્રી આ બંનેમાં ધ્યાન રાખશે. સાથે સાથે એમના જે કોમ્પિટિટર્સ છે એસઆરએફ, એમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ આપણે ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર્સ માટે એક સારા એવા સમાચાર છે કે જેમને 2 કંપની તરફથી ઓર્ડર મળ્યા છે. જેમાં સૌપ્રથમ વાત કરું તો એક એલ અનવર ઇન્ટરનેશનલ કંપની તરફથી
અને બીજું જે છે કે અદાણી ગ્રુપ તરફથી કુલ ₹359 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાં સ્પેસિફિક અદાણી ગ્રુપની વાત કરીએ તો અમે 179 કરોડનો અને એલ અનવર ઇન્ટરનેશનલ તરફથી ₹161 કરોડનો ઓર્ડર તેઓને મળ્યો છે. એટલે ટ્રાન્સફોર્મર અને એન્ડ રેક્ટિફાયર્સ આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ ફરી એક ફાર્મા કંપની છે કે જે સન ફાર્મા, કે જેમાં એક સમાચાર આવે છે કે એમની જે એક સબસિડિયરી કંપની હતી ટેરો ફાર્મા, જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ હતી, પરંતુ હવે તેમની જે બેઠક જે થઈ હતી બોર્ડ બેઠક, કે તેમાં એમને મર્જરની મંજૂરી મળી ગઈ છે. એટલે કે જે ટેરો ફાર્મા જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે એમાંથી ડીલિસ્ટ થશે અને હવે તેનો સમાવેશ સન ફાર્માની કંપનીમાં થઈ જશે. એટલે એક આ સન ફાર્મા આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ કન્ઝ્યુમર કંપની છે હોનાસા કન્ઝ્યુમર, કે જેના નંબરની વાત કરીએ તો આવક 21% વધીને ₹471 કરોડ થઈ છે. જ્યારે એમની ઇબિડા ઓપરેટિંગ નંબર બહુ સારા એવા વધ્યા છે, કે એમાં 11 ગણો વધારો થયો છે ઇબિડામાં, કે જે વધીને ₹33 કરોડ જોવા મળ્યો છે. અને માર્જિન 68.6% હતા, જે વધીને 70%. એટલે અહીંયા પણ માર્જિનલ આપણને વધારો જોવા મળ્યો છે. અને આ બધા સ્ટોક્સ આપણે રડાર પર રાખીશું. સાથે સાથે આજે નિફ્ટીની અને વાયદા બજારની કંપનીના પણ પરિણામ આવવાના છે, એના પર પણ ધ્યાન રાખીશું. કે જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં હિન્ડાલ્કો અને એનટીપીસી આ બે કંપનીના પરિણામ આવશે. અને વાયદા બજારની આપણે વાત કરીએ તેમાં સન ટીવી, હિન્દુસ્તાન કોપર, બોસ, મનપ્પુરમ, ટોરેન્ટ ફાર્મા, ગ્લેનમાર્ક, અશોક લેલેન્ડ, યુનાઇટેડ સ્પિરિટ આ દરેકના નંબર આવવાના છે. તો આ દરેક પર આપણે આજના દિવસે નજર પર રાખીશું. ઓવર ટુ યસ. બિલકુલ, આ બધા જ સ્ટોક્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો પર્ટિક્યુલરલી તમે જુઓ, લિસ્ટ લાંબુ છે, સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણું બધું પોસિબલ છે, નજર રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી સાથે આપણે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે, ચર્ચા કરીશું બ્રેક બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. થોડા એવા ઘટાડાના સંકેત તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી નરમાશ, તો સંકેતો પર નજર રહેશે. આવો સીધા જ હવે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણી. પ્રદીપ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ આપને. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. જે પ્રકારે ગઈકાલે જબરદસ્ત તેજી ફાઇનલી આવતી જોવા મળી, અને લેટ મી બી લિટલ બિટ રેસિસ્ટ, પણ ભૂરાભાઈએ આખરે છેલ્લે થોડી ખરીદદારી કરવી પડી, ન છૂટકે, અને એમને ન પસંદ ભાવે પણ ખરીદદારી કરવી પડી. પણ હવે શું, તે સવાલ બને છે. કેમ કે ઇલેક્શનના ફેઝમાં છીએ ઓલરેડી. 23,000થી 7 પોઈન્ટ દૂર રહી ગયા. થોડા ઘટાડાના સંકેત બને છે નિફ્ટીમાં, અને મંથલી એક્સપાયરીનો માહોલ, ઇલેક્શન્સનો માહોલ. એટલે આવી સ્થિતિમાં વિક્સ જે ગઈકાલે 24 પહોંચ્યો હતો, પોસિબલ છે કે હજુ પણ કંઈક સ્વિંગ્સ આપણને જોવા મળે. થોડું સમજવાનું રહેશે પ્રદીપ. ગુડ મોર્નિંગ એવરીવન. તો નિફ્ટી પર તો આપણે 22,250, 22,300 ઉપર સતત પોઝિટિવ વ્યૂ મેન્ટેન કર્યો હતો. અને સાથે જી સર. કરી હતી કે અગર જો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ લેવલ 48,000 ક્રોસ કરે તો આમાં પણ એક સિગ્નિફિકન્ટ અપમૂવ આવશે ને નિફ્ટીની રેલીને ફ્યુલ કરશે. તો બધા જ પરિબળો એકઠા થઈ રહ્યા છે. નિફ્ટીમાં એઝ વી એક્સપેક્ટેડ અપમૂવ કન્ટિન્યુ કરી રહી હતી. અને ગઈકાલે જે સિગ્નિફિકન્ટ ડેવલપમેન્ટ બન્યા એ ટ્રિપલ ટોપ જે 22,785, 22,800ના રિજનમાં બન્યા હતા, એ ટ્રિપલ ટોપનું રેઝિસ્ટન્સ ક્રોસ થયા પછી એક્સપાયરીનો દિવસ પણ હતો, અને એના હિસાબે એક શોર્ટ કવરિંગને વેગ મળ્યો. અને સાથે જ એફઆઈઝનું પણ એઝ યુ રાઇટલી મેન્શન એક બહુ મોટું બાઇંગ આપણે ફિગર જોયું છે. ઘણા સમય પછી 4 આંકડામાં આ ફિગર્સ આવ્યા છે બાઇંગના. 4671 ટુ બી પ્રિસાઇઝ કેશ માર્કેટમાં બાઇંગ છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં 7200 કરોડનું બાઇંગ છે. અને બેંક નિફ્ટીમાં જે પ્રમાણે એક સિગ્નિફિકન્ટ અપમૂવ જોવા મળી, તો ક્લિયરલી એક શોર્ટ કવરિંગનો પણ એક મેજર પાર્ટ હતો ગઈકાલના સેશનમાં. અમને લાગે છે કે બેંક નિફ્ટીમાં જે પ્રમાણે 48,000ની ઉપર બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે, અને ઓવરઓલ જોવા જઈએ તો હજી પણ નિફ્ટી બેંક છે એ નિફ્ટી કરતાં પાછળ છે. હજી પણ એના રેકોર્ડ હાઈ જે બન્યા હતા 49,974, એટલે લગભગ 50,000ના હાઈ એપ્રિલના એન્ડમાં બન્યા હતા, એ હજી ટેસ્ટ થવાના બાકી છે. તો નિફ્ટી બેંક અહીંથી લીડ લેશે, અને એટલીસ્ટ અમે માનીએ છીએ કે 49,975, 50,000ની નજીક આ ઇન્ડેક્સ બહુ ઝડપથી જઈ શકે. ત્યાં પછી જોવાનું રહેશે કે એ ક્રોસ થાય છે કે નહીં લેવલ, પણ જે અંડર પરફોર્મન્સ છે એને રિકૂપ કરવાની કોશિશ જરૂરથી કરશે નિફ્ટી બેંક. નિફ્ટીની પણ વાત કરીએ તો અહીંયા પણ અમારો વ્યૂ હજી પણ પોઝિટિવ છે. અમારા હિસાબે જે નેક્સ્ટ ઇમિડિયેટ ટાર્ગેટ આવશે એ 23,150માં આવશે. તમે જાન્યુઆરી અને એના પછી સબસિક્વન્ટ જે ટોપ્સ બન્યા છે નિફ્ટીમાં એને કનેક્ટ કરો તો એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન આવે છે, અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન આવે છે. તો એ નેક્સ્ટ મિનિંગફુલ રેઝિસ્ટન્સ આવશે, અને એ લગભગ 23,150ની આજુબાજુ આવશે. તો આપણે જે સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છીએ કે ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની,
222-250નું રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું. તો એ જ આપણે સ્ટ્રેટેજી કન્ટિન્યુ કરીશું. ગઈકાલના અપમૂવ પછી જે સપોર્ટ છે એ નિફ્ટીના અર્લી ચાર્ટ્સ પર લગભગ 22,600ની આજુબાજુ આવી ગયો છે. એક સ્ટીપ અપમૂવ આપણે જોઈ હતી એટલે આ સપોર્ટ લેવલ થોડાક ડીપ લાગે છે, પણ આ જ મારા હિસાબે એક રિલેવન્ટ સપોર્ટ છે પોઝિશનલ લોંગ માટે. તો આ સ્ટોપ લોસ આપણે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરીશું અને કોઈ પણ ડીપ આવે છે તો આ સ્ટોપ લોસ સાથે બાય કરવાની પણ સલાહ આપીશું. કોઈ પણ ઘટાડે ખરીદો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રહેશે પ્રી ઓપનિંગના બિટ્સને થોડો સમય બાકી છે, તો અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક ઓબ્વિયસલી આજે સૌ કોઈના રડાર પર હશે તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. એવિએશન સ્પેસ બહુ નિગ્લેક્ટેડ હતું આ સેક્ટર, અને હવે ફાઇનલી તમે જુઓ નંબર્સ એક પછી એક જબરદસ્ત ઇન્ડિગોએ આપ્યા. 26% આવક વધી છે, નફો ડબલ થઈ ગયો છે ઓલમોસ્ટ, એમના એબિટા આગળ 50% વધ્યા છે, અને માર્જિનમાં પણ જબરદસ્ત એક્સપાન્શન છે. કપાસિટી, લોડ ફેક્ટર, આ તે બધું જુઓ તો બહુ જ સરસ તેમનું સુધરી રહ્યું છે. સર, ટેકનિકલી કઈ રીતે જુઓ છો? બિકોઝ ફંડામેન્ટલી તો બધું સારું છે, પણ રેઝિસ્ટન્સ કોઈ હવે છે કે હવે અહીંયાથી સારી મજબૂતી તમે એન્ટિસિપેટ કરી રહ્યા છો? ઇન્ટરેસ્ટિંગ સ્પેસ છે એવિએશન, અને જે પ્રમાણે કહેવાય છે કે વિનર ટેક્સ ઓલ, એ પ્રમાણેનો સિનારીઓ બની રહ્યો છે. બાકીની એરલાઇન્સમાં એર ઇન્ડિયાને છોડીએ તો ઘણા બધા ઇશ્યુઝ જોવા મળ્યા આપણને. સ્પાઇસજેટમાં અલગ ઇશ્યુઝ છે, ગો એરલાઇન્સ છે એના અલગ ઇશ્યુઝ હતા. તો એના હિસાબે માર્કેટ શેર ઇન્ડિગોનો સબસ્ટેન્શિયલી વધ્યો છે, અને એ રિઝલ્ટ્સમાં પણ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. તો એ સેન્સમાં આ સ્ટોક એક રિલેટિવ આઉટપરફોર્મર રહ્યો છે, એબ્સોલ્યુટ આઉટપરફોર્મર રહ્યો છે. અને ઇનફેક્ટ લાસ્ટ યર કેલેન્ડર 2023માં 48% વધ્યા પછી આ વર્ષે ઓલરેડી 48% બીજા ઉપર છે આ સ્ટોક. ક્લિયરલી જે અપમૂવ છે એ હજી પણ કન્ટિન્યુ કરી શકે આટલો વધ્યા પછી, પણ કોઈ નેગેટિવ ડાયવર્જન્સ નથી. એટલે કે એના જે મૂવિંગ એવરેજીસ છે, ઓસિલેટર્સ છે, RSI છે, એ બધા પણ ક્લિયરલી આ અપમૂવને સપોર્ટ કરી રહ્યા છે. તો યુઝ્યુઅલી આવા સિનારીઓમાં અમે પ્રોફિટ બુક કરવાની સલાહ નથી આપતા, અને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ આપીએ છીએ. હાલ વધ્યો છે, સ્ટીપ અપમૂવ આવી છે, એના હિસાબે સપોર્ટ થોડાક ડીપ હોઈ શકે, પણ ડેફિનેટલી પોઝિટિવ હજી પણ કન્ટિન્યુ કરે છે. વેરી શોર્ટ ટર્મ જે ટ્રેડર્સ હોય એના માટે લગભગ 4280ની આજુબાજુ ઇમિડિયેટ સપોર્ટ છે. થોડોક એક પોઝિશનલ વ્યૂ હોય તો 3920 જ્યાં એની 34 DMA છે આ સપોર્ટ બને છે, અને આ જે સપોર્ટ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ અને પોઝિશનલ વ્યૂ હોલ્ડ કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ટરગ્લોબ એવિએશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે, નજર રાખવાની રહેશે. તો આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. શરૂઆતમાં તો નિફ્ટી કંઈક અલગ જ મૂડ બતાવે છે, 0.5% આસપાસ ઘટાડાના પણ આવા કોઈ સંકેત છે નહીં, અને સેન્સેક્સ 5% મજબૂતી બતાવે છે. તો એક વખત આપણે બંનેને સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ આપણી ચર્ચા જે છે તેને આગળ વધારે યથાવત રાખીશું. પણ આગળ વધીએ અને હવે પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે, તો સ્ટોક સ્પેસિફિક તમારી રેકમેન્ડેશન્સ જાણી લઈએ આપણે. પ્રદીપ, કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? બે બાય રેકમેન્ડેશન છે. એમાંનો પહેલો સ્ટોક છે એક્સિસ બેંક. પ્રાઇવેટ સેક્ટરનો આ જે સ્ટોક છે એ અમારો પ્રિફર્ડ બેટ રહ્યો છે, અને લગભગ 15-20 સેશનના એક કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી ગઈકાલે એક સારા વોલ્યુમ સાથે ડેલી આલી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1165નો બંધ છે. 1134નો સ્ટોપ લોસ રાખી 1220ના ટાર્ગેટ માટે લઈ શકાય. બીજો જે સ્ટોક છે એ રિયલ એસ્ટેટ સ્પેસનો શોભા ડેવલપર છે. શોભા ડેવલપરમાં ઉપરના લેવલથી એક કરેક્શન જોવા મળ્યું, જેમાં બરાબર 34 DMAનો સપોર્ટ લઈને છેલ્લા થોડાક દિવસથી સ્ટોક નેરો રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યો હતો. ગઈકાલના સેશનમાં અર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1885નો બંધ છે. 1885નો સ્ટોપ લોસ રાખી 2010ના ટાર્ગેટ માટે લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કર્યું. 2010ના ટાર્ગેટ માટે શોભા 1885ના સ્ટોપ લોસ અહીંયા ખાસ બની રહ્યા છે, અને એક્સિસ બેંક તમને અહીંયા 1220ના ટાર્ગેટ 1134ના સ્ટોપ લોસ સાથે. તો આ બે રેકમેન્ડેશન્સ 2 થી 4 દિવસના ટ્રેડિંગ સેશન્સના હિસાબથી પ્રદીપ તરફથી તમને જોવા મળી રહ્યા છે. શોભા 2010ના ટાર્ગેટ્સ અને 1885ના સ્ટોપ લોસ અહીંયાથી ખાસ, અને એક્સિસ બેંક 1220ના ટાર્ગેટ્સ 1134ના સ્ટોપ લોસ સાથે. બે રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ અમારા ધ્યાન પર છે તે છે HCL ટેક, જે HP લિમિટેડ એટલે કે હાવલેટ પેકાર્ડ તેમની સાથે એમણે ટાઈઅપ કર્યું છે, અને HPની જે CTG એસેટ છે $22.5 કરોડ આ HCL ટેક ખરીદી રહ્યું છે. CTG એટલે કે કમ્યુનિકેશન ટેકનોલોજી ગ્રુપ,
એટલે કે એક અધિગ્રહણ બિઝનેસ ડિવિઝન જે છે પર્ટિક્યુલરલી એચપીનું તે HCL ટેક કરવા જઈ રહ્યું છે. સમાચાર પોઝિટિવ છે, પણ આઈટી સ્ટોક્સે જે ગઈકાલની મૂવ બતાવી તે બાદ કોઈ પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરો છો કે નહીં, મારો પહેલો સવાલ તો આ રહે. અને HCL ટેકના ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે? પ્રદીપ. પેલા HCL ટેકની વાત કરી લઈએ તો સ્ટીપ ફોલ જોવા મળ્યો છે. ઇનફેક્ટ માર્ચ મહિનામાં 7% ઘટ્યો, એના પછી એપ્રિલ મહિનામાં 11-11.5% ઘટાડો જોવા મળ્યો, અને આ મહિને નીચેના લેવલથી રિકવરી થયા બાદ લગભગ 1% ડાઉન છે મે મહિનામાં. તો સારો એવો ઓવરસોલ્ડ ટેરિટરીમાં તો અત્યારે મારા હિસાબે એક પુલબેક ઝોનમાં છે. અને ગઈકાલે જે આઈટી સ્પેસમાં રિકવરી જોવા મળી, તો મારા હિસાબે એક જે એનવીડિયાના રિઝલ્ટ પણ સારા આવ્યા છે, તો ત્યાં એક થોડું ટેકનોલોજી સ્ટોક્સમાં સારું બાયસ છે અથવા પોઝિટિવ બાયસ સાથે કામ કરી રહ્યા છે. અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઇટસેલ્ફ ઓવરસોલ્ડ ટેરિટરીમાંથી થોડો પુલબેક એક્સપિરિયન્સ કરી રહ્યો છે. તો મારા હિસાબે HCL ટેક અને આઈટી ઇન્ડેક્સમાં આ પુલબેક આગળ વધી શકે. HCL ટેકમાં નેક્સ્ટ જે ટાર્ગેટની વાત કરીએ તો 200 દિવસના જે રેઝિસ્ટન્સ છે અથવા નેક્સ્ટ જે અપસાઇડ ટાર્ગેટ છે એ 200 DMA નું જ આવશે, જે લગભગ 1400ની આજુબાજુ પ્લેસ છે. તો એ લેવલ એ રેઝિસ્ટન્સની સ્ટોક નજીક જઈ શકે, ને ત્યાં આગળ પછી કઈ રીતના નેગોશિએટ કરે છે એની પર આગળના ટ્રેન્ડનો આધાર રહેશે. પણ એઝ ઓફ નાઉ મને લાગે છે કે 1400ની નજીક આ સ્ટોક જઈ શકે. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે આર્લી ચાર્ટ્સ પર એ લગભગ 1328-1330ના રીજનમાં છે. તો આ એક સ્ટોપ લોસ સાથે શોર્ટ ટર્મ માટે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકાય. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઇટસેલ્ફ પણ ગઈકાલના સેશનમાં એના જે 200 DMA રેઝિસ્ટન્સ છે, 34 DMA રેઝિસ્ટન્સની પણ ઉપર બંધ આવ્યો છે. તો અહીંયા પણ મારા હિસાબે થોડી પુલબેક રેલી એક્સટેન્ડ થઈ શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. HCL ટેક બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. આઈટી સ્ટોક્સની પણ ઓવરઓલ આપણે વાત કરી, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ જોઈન્ટ વેન્ચર એક જોવા મળી રહ્યું છે, તે છે UPL અને આરતી ઇન્ડસ્ટ્રીઝ. આ બંને સાથે મળીને એક જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે. બંનેની હિસ્સેદારી કંઈક 50-50ની રહેશે. કામ તેઓ જે કરવાના છે તે છે સ્પેશિયાલિટી કેમિકલ્સનું સપ્લાય કરવાના છે. અને પહેલા ત્રિમાસિક નાણાકીય વર્ષ 2027ની વાત કરીએ તો ત્યાં સુધીમાં કમર્શિયલ સપ્લાય શરૂ કરવાની યોજના છે. આવતા 2-3 વર્ષમાં જોઈન્ટ વેન્ચરથી તેઓ એક્સપેક્ટેડ ઇન્કમ જે છે તે 400થી 500 કરોડ રૂપિયા આસપાસની એન્ટિસિપેટ કરી રહ્યા છે. તો એક વખત આપણે ચર્ચા કરી લઈએ. બંનેના ચાર્ટ્સ અલગ અલગ છે, સ્વાભાવિક, પણ હવે જોઈન્ટ વેન્ચર છે એટલે બંનેના ચાર્ટની ચર્ચા આપણે પ્રદીપ કરવી પડશે. UPL અને આરતી ઇન્ડસ્ટ્રીઝ. બિલકુલ, તમે સાચું કહ્યું. બેઉના ચાર્ટ એટલા માટે અલગ અલગ છે કે UPL મલ્ટી યર ડાઉન ટ્રેન્ડમાંથી રિબાઉન્ડ થઈ રહ્યો છે, જ્યારે આરતી ઇન્ડસ્ટ્રીઝ છે એ સિગ્નિફિકન્ટ અપમૂવ પછી થોડો કુલ ઓફ થયો છે. UPLમાં 2022માં 4% સ્ટોક ઘટ્યો, 2023માં 18% ઘટ્યો, અને 2024માં અત્યાર સુધી 13% ડાઉન છે. પણ રિસેન્ટલી રિઝલ્ટ પછી થોડીક આપણે નીચેના લેવલથી રિકવરી જોઈ છે. અને હવે આ સ્ટોક છે એ 200 DMA રેઝિસ્ટન્સ અને 34 DMA સપોર્ટની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે. અને આ બે લેવલ જ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આગળના ટ્રેન્ડ માટે. 200 દિવસના મૂવિંગ એવરેજના જે રેઝિસ્ટન્સની આપણે વાત કરી એ 548 પર છે, અને 34 DMA સપોર્ટ 498 પર છે. એટલે રફલી તમે ગણો તો 500 ઓન ધ લોવર સાઇડ, 550 ઓન ધ હાયર સાઇડ આ 50 પોઈન્ટની રેન્જ છે. અને આ રેન્જ જે પ્રમાણે મેં કીધું, આનું કોન્સોલિડેશન જે પ્રમાણે જે આગળ જતા જે સાઇડ બ્રેક થશે ત્યાં જ એક ફર્ધર મોમેન્ટમ જોવા મળશે. ફોર ધ ટાઈમિંગ ટ્રેડિંગ લોંગ્સ હોય, શોર્ટ ટર્મ લોંગ્સ હોય તો 498ના આ એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ જરૂરથી કરી શકાય. આરતી ઇન્ડસ્ટ્રીઝ ઓન ધ કોન્ટ્રારી યરલી બેઝિસ પર આપણે વાત કરીએ તો 2000 કેલેન્ડર 21માં 62-63% વધ્યો હતો, અને ઓલ ટાઈમ હાઈ પણ એના એ જ યરમાં બન્યા હતા. અને એના પછી એક સ્પેશિયાલિટી કેમિકલ આખા સેક્ટરમાં ડાઉન ટ્રેન્ડ થોડોક જોવા મળ્યો છે. એની સાથે ઉપરના લેવલથી કરેક્ટ થયો છે, અને કરેક્શન પછી 200 DMA સપોર્ટ નજીક છે. સાથે જે એક વીકલી ચાર્ટ્સ પર 34 વીક મૂવિંગ એવરેજના સપોર્ટ પણ ટેસ્ટ થયા છે. અને એ સેન્સમાં 604ના જે રિસેન્ટ બોટમ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, જે ઇન્વેસ્ટર માટે રિલેવન્ટ રહેશે. ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ છે ઇમિડિયેટ એ લગભગ 634-635નો છે, અને ક્રોસ થાય છે તો પછી 34 DMA નેક્સ્ટ જે ટાર્ગેટ છે એ લગભગ 700 રૂપિયાની આજુબાજુ આવશે. 700 સુધી આગળ જતા જોવા મળી શકે છે. તો બંને જ સ્ટોક્સની આપણે વાત કરી, નજર રાખવાની રહેશે. આગળ વધી. હજુ પણ માર્કેટને સેટલ થતાં થોડો સમય લાગશે. તો એક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ અમદાવાદની જે કંપની છે કે જેની ચર્ચા કરી લઈએ, અલ અનવર ઇન્ટરનેશનલ અને અદાણી ગ્રુપ તરફથી 359 કરોડનો એક ઓર્ડર મળ્યો છે.
અદાણી ગ્રુપ તરફથી 179 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. અલ અનવર ઇન્ટરનેશનલ તરફથી 161 કરોડ રૂપિયાનો ઓર્ડર છે. આ એક બહુ જેને કહેવાય સ્મોલ કેપ ટાઈપની કંપની છે અને સ્વાભાવિક આવા ઓર્ડરની સમાચારોને લઈને કોઈક ને કોઈક પોઝિટિવ એક્શન આવવાના પૂરા ચાન્સ છે. પણ ચાર્ટમાં વચ્ચે બહુ જ અલગ અલગ જે ન્યૂઝ ફ્લો હતા એના કારણે બંને તરફી ટ્રેન્ડ બનેલા છે. થોડું સમજવાનું રહેશે, ફાઇન ટ્યુન કરીએ ચાર્ટ્સને. પ્રદીપ. સ્ટોક પહેલા તો ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં છે એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને હવે એનો હિસ્ટોરિકલી જે અપમૂવ છે એ એક પેરાબોલિક રાઇઝ અથવા એક સિગ્નિફિકન્ટ અપમૂવ આપણે જોઈ છે. 2023માં 300%થી વધારે વધ્યો હતો અને આ વર્ષે પણ 150%થી વધારે પ્લસ છે ઉપરના લેવલથી થોડું કરેક્શન જોયા પછી પણ. એટલે એક સિગ્નિફિકન્ટ અપમૂવ આપણે જોઈ છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે લેવલ્સની વાત કરી લઈએ, નિયર ટર્મ સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરી લઈએ તો રિસેન્ટલી જે ઉપરના લેવલથી કરેક્શન જોવા મળ્યું એમાં 8મી મેના દિવસે 548ના બોટમ બન્યા હતા અને એની આજુબાજુ સ્ટોકની 34 DMA પણ હતી. તો આ એક લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ બની જાય છે. તો 548ના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકાય. ઓન ધ હાયર સાઇડ જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 650નો છે અને 650 ક્રોસ થાય તો પછી ઓલ ટાઈમ હાઈ એના 769ના બન્યા હતા એની તરફ આગળ વધી શકે. 769 આસપાસના લેવલ્સ તરફ આગળ વધી શકે તેવી શક્યતાઓ અહીંયાથી ખાસ બની રહી છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થઈ ચૂક્યા છે. નજર કરો તમે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી એકદમ થોડા એવા ઘટાડાના સંકેત છે. 48,668 પર. નિફ્ટી 22,930 ગઈકાલના હાઈસથી લગભગ જે છે તે 36 પોઈન્ટ નીચે. તમને અહીંયાથી જે ક્લોઝ હતા એટલીસ્ટ અને 993ના લેવલ જે હતા હાઈ બન્યા હતા ત્યાંથી તમે જોવા જાઓ તો 60 પોઈન્ટ નીચે છે. આ તરફ મિડ કેપ તમે જુઓ તો ગઈકાલે સારી મજબૂતી બાદ આજે ફરી એકવાર થોડી મજબૂતી અહીંયા અને સ્મોલ કેપમાં પણ થોડું ફ્લેટિશનેસ અત્યારે જોવા આપણને મળી રહી છે. તો લિમિટેડ રેન્જ સાથે ખુલવા જઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સનું આ પ્રકારનું સેટઅપ. સેક્ટર સ્પેસિફિક આજે જે નર્વસનેસ છે તેમાં સૌથી વધુ કોણ દબાણ બતાવી રહ્યા છે તો તેમાં જોવા મળશે ઓટો સ્ટોક્સ છે. મામૂલી એવા દબાણના સંકેત અહીંયા ખાસ બનતા તમને જોવા મળશે અને સાથે સાથે તમે જોવા જાઓ તો સૌથી વધારેનો ઘટાડો તમને અહીંયા જે બનતો જોવા મળે છે તેમાં ઓટો, ત્યારબાદ ફિન નિફ્ટી છે જેમાં વેચવાલી ખરીદદારીમાં છે મીડિયા અને ફાર્મા પણ બધા લિમિટેડ રેન્જમાં છે. કંઈ ખાસ ક્લેરિટી બહુ આવતી જોવા નથી મળી રહી. તો આપણે નિફ્ટી ઓટોની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. 5%થી વધુની નબળાઈ 23,774 પર ઇન્ડેક્સ જે છે તે જોવા મળી રહ્યો છે. ગઈકાલે સારી મજબૂતીમાં પણ ઓટોએ જરૂરથી પાર્ટિસિપેટ કર્યું હતું પણ તેમ છતાં પણ આજે થોડી જે નર્વસનેસ છે લાગે છે કોઈ પ્રોફિટ બુકિંગના ચાન્સ નિફ્ટી ઓટો બતાવે આપણને. પ્રદીપ. મને લાગે છે કે આ ડીપને બાય કરવો જોઈએ કેમ કે ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે અને ગઈકાલે ઇનફેક્ટ નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં પણ નિફ્ટીની સાથે નવો હાઈ બન્યો હતો. આ ઇન્ડેક્સ એક સિગ્નિફિકન્ટ આઉટપુટમાં રહ્યો છે. 28%, 48% વધ્યા પછી 2023માં આ વર્ષે 28% ઉપર છે. ઘણા બધા સ્ટોક છે એમાં હજી પણ એક સારો અપટ્રેન્ડ મને લાગે છે કે હેડરૂમ છે અને એમાં ખાસ કરીને મારુતિ અને અશોક લેલેન્ડના ચાર્ટ્સ તમને ખૂબ ગમે છે. તો ઓવરઓલ સેટઅપ પણ પોઝિટિવ છે અને આ ડીપને બાય કરવાનો સર છે અને ખાસ કરીને મારુતિ અને અશોક લેલેન્ડ પર અમારો સારો પોઝિટિવ વ્યૂ છે. અશોક લેલેન્ડના આ જે રિઝલ્ટ પણ છે એની પણ નજર રહેશે પણ ટેકનિકલ સેટઅપ સારું છે અને એમાં મને લાગે છે કે 15-20%ની અપમૂવ અશોક લેલેન્ડમાં આવી શકે. મારુતિમાં શોર્ટ ટર્મમાં 3-4%ની અપમૂવ એક્સટેન્ડ થઈ શકે. ઓવરઓલ ઓટો ઇન્ડેક્સ પર પોઝિટિવ વ્યૂ છે. વ્યૂ ઓવરઓલ પોઝિટિવ, ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે સન ફાર્મા. હમણાં જ નંબર્સ આવ્યા છે અને આ સિવાય આજે સમાચાર પણ મળી રહ્યા છે કે સન ફાર્મા અને જે ટેરો ફાર્મા છે તેના મર્જરને શેર હોલ્ડર્સ તરફથી મંજૂરી મળી ગઈ છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી ટેરો ફાર્મા હવે ડી લિસ્ટ થઈ જશે અને કમ્બાઇન્ડ એન્ટિટી છે તેનાથી કસ્ટમર્સ અને પેશન્ટ્સને ફાયદો થશે તેવું લોજિક અહીં સન ફાર્મા આપી રહ્યું છે. ચાર્ટ્સ પર એક્શન પોસિબલ છે આજે. એક સિગ્નિફિકન્ટ અપમૂવ પછી સન ફાર્મામાં લાસ્ટ મંથ એપ્રિલ મહિનામાં 7% કરેક્શન જોવા મળ્યું ને આ મહિને લગભગ ફ્લેટ છે. હવે ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે એ લગભગ 1470ની આજુબાજુ એક ડિસન્ટ સપોર્ટ છે જ્યાં ડબલ બોટમ પણ બન્યા છે. એટલે આ 1470નું લેવલ હોલ્ડ થવું જરૂરી છે. એ અગર જો બ્રેક થાય છે તો પછી મારા હિસાબે 1385-1390 સુધી ફોલ એક્સટેન્ડ થઈ શકે. તો એક પોઝિશનલ લોંગ્સ માટે આ સપોર્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓન ધ હાયર સાઈડ જે રેઝિસ્ટન્સ આપણે વોચ આઉટ કરીશું એ 34 DMAનું રહેશે જે લગભગ 1540ના રિજનમાં છે. તો ફ્રેશ લોંગ્સ માટે 1540નું ક્રોસઓવર હું અવોઇડ કરીશ અને એક્ઝિસ્ટિંગ લોંગ માટે 1470નો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપીશ.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. એક સ્ટોક મારા ધ્યાન પર આવી રહ્યો છે, કદાચ કંઈક એડજસ્ટમેન્ટ છે. ઇમામી, એક વખત ચાર્ટ પર નજર કરો સર, કોઈ કોર્પોરેટ એક્શન હતું કે કેમ? 13.45% ઘટી અને ખુલી રહ્યો છે 467 આસપાસ. આજે મોટું ક્રેકડાઉન છે. કોઈ એડજસ્ટમેન્ટ હતું કે રિઝલ્ટનું ઇમ્પેક્ટ છે? કઈ રીતે જુઓ છો સર? ગઈકાલનો ક્લોઝ 540 હતો, તો આઈ એમ Yes. નોટ અવેર કે એમાં કોઈ કોર્પોરેટ એડજસ્ટમેન્ટ છે કે અથવા રિઝલ્ટનો ઇમ્પેક્ટ છે. પણ એઝ ઓફ નાવ જે ગઈકાલના ચાર્ટના બેઝિસ પર વ્યૂ લઈએ તો ચાર્ટ સોલિડ હતા અને મારા હિસાબે એમાં 200 ડીએમએનો એક મેજર સપોર્ટ લગભગ 484 ના રિજનમાં છે, 34 ડીએમએનો માફ કરશો. તો આઈ થિંક આ ડીપ આવે છે, તો મારા હિસાબે 484ના એક સપોર્ટને આપણે વોચઆઉટ કરીશું. એ બ્રેક નથી થતો ત્યાં સુધી ઓવરઓલ આપણે બાયસ હજી પણ પોઝિટિવ રાખીશું. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રહેશે. એક શાર્પ સેલિંગ તમને જોવા મળી રહ્યું છે આજે ઇમામી. જોઈએ હવે ઓપન થતાં ત્યારબાદ શું પ્રકારની પરિસ્થિતિ બને છે, પણ અત્યારે તો ફિલહાલ આ પ્રકારના સંકેત અહીંથી ખાસ બની રહ્યા છે. નેક્સ્ટ સ્ટોક જે અમારા ધ્યાન પર છે તે છે હોનાઝા. અત્યારે જુઓ, પ્રી ઓપનિંગમાં 6.4% ઉપર સેટ થયો છે હોનાઝા કન્ઝ્યુમર, એટલે કે મામા અર્થ. નંબર્સ આવ્યા છે, આવક 21% વધીને 471 કરોડ થઈ, એબિટા 11 ગણા વધ્યા છે, માર્જિન 68.6%થી વધી અને 70% આસપાસના થઈ ગયા છે. માર્જિન બહુ જ સારા છે ઇનફેક્ટ, અને એના કારણે થઈને નંબર્સનું રિફ્લેક્શન આજે સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. સર, અત્યારે 444 પર સેટલ થયો છે પ્રી ઓપનિંગમાં. તો જે પ્રમાણેનું તમે ઓપનિંગ સજેસ્ટ કરી રહ્યા છો તો એ સિગ્નિફિકન્ટ બ્રેકઆઉટ કન્ફર્મ કરશે ડેલી ચાર્ટ્સ પર. એનું રેઝિસ્ટન્સ 440ની આજુબાજુ હતું રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ છીએ તો એ સેન્સમાં નેક્સ્ટ જે ટાર્ગેટ આવશે એ લગભગ 511નો આવશે, જે અત્યાર સુધીનો લિસ્ટિંગ પછીનો હાઈએસ્ટ થઈ છે. તો એ ટાર્ગેટ માટે સ્ટોકને અપ્રોચ કરી શકાય. ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ છે એ ક્લોઝર ટુ 413 414ના રિજનમાં છે, 34 ડીએમએ. તો એને આપણે ધ્યાનમાં રાખીને સ્ટોક પર પોઝિટિવ હોલ્ડ કરીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ આજે હિન્દાલ્કોના નંબર્સ આવવાના છે સર. હિન્દાલ્કો એક વખત નજર કરો ચાર્ટ પર, નંબર્સ પહેલાં કઈ રીતે જુઓ છો તમે? બિકોઝ મેટલ સ્ટોક્સમાં રિસેન્ટલી થોડું પ્રોફિટ બુકિંગ માઇનર જોવા મળેલું છે, તો હિન્દાલ્કોમાં કયા પ્રકારની એન્ટિસિપેશન તમે લગાવી રહ્યા છો ચાર્ટને જોતા? ઉપર વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં એના જે રેકોર્ડ હાઈ બન્યા હતા 636ના, એ બન્યા હતા માર્ચ 2022માં. એટલે લગભગ આપણે 2 વર્ષથી વધારેનો કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી જ્યારે આ ટોપ ક્રોસ થયા છે, તો આમાં અમે સિગ્નિફિકન્ટ અપમૂવ હેડરૂમ જોઈએ છે આગળ જતા. ઓન ધ લોઅર સાઈડ 34 ડીએમએનો સપોર્ટ છે લગભગ 630ની આજુબાજુ છે, તો આ સ્ટોપલો સાથે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી છે. પોઝિટિવ વ્યૂ અહીંયાથી તમે હોલ્ડ કરી શકો છો. હિન્દાલ્કો આજે પોઝિટિવ ચાર્ટ્સ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સ બહુ જલ્દી ખુલવા જઈ રહ્યા છે, અને તમે ખાસ જે પ્રકારે જોયું હતું ગઈકાલની સ્થિતિ, તેની સામે આજે મામૂલી એવા ઘટાડા સાથે ખુલવાના છીએ. તો 23,000ને લક્ષ્ય અને ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આપણે 22,930 આસપાસ સેટલ થયા છીએ, ત્યારે જુઓ 925 926 આસપાસ મામૂલી ઘટાડા સાથે ખુલ્યા આપણે. નિફ્ટી બેંક 48,700 તોડી રહ્યા છીએ ઓપનિંગની સાથે. સો થોડા દબાણના જે એન્ટિસિપેશન્સ આપણા હતા તે પ્રમાણે જ ઘટાડો આવ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ પણ લીલા નિશાનમાં સેટલ થયા હતા. લાલ નિશાનમાં મિડ કેપ છે, સ્મોલ કેપ તમને અત્યારે એકદમ લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. વિક્સ શરૂઆતમાં ઘટી રહ્યો છે, 21.38થી ફર્ધર ઘટાડાના સંકેત આવી રહ્યા છે. સો ઓવરઓલ માર્કેટ્સ એકદમ સીમિત દાયરામાં છે અને થોડા ઘટાડાના જ સંકેતો આપતા જોવા મળી રહ્યા છે. તો આપણે જોઈએ સેક્ટર સ્પેસિફિક જે વાત કરી હતી, ઓટો સ્ટોક્સ, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડી નફા વસૂલી છે. આજે 0.5% ઘટ્યો છે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ. નિફ્ટી ઓટો લગભગ 0.5% આસપાસ ઘટેલો છે. આઈટી મામૂલી ઘટેલો છે, અને સીપીએસસી. મજબૂતી ક્યાં છે? તો મજબૂતી મને દેખાઈ રહી છે અહીંયાથી. ખાસ તમને સૌથી પહેલાં તો નજર હોવી જોઈએ તમારે, ખાસ ધ્યાન રાખો પીએસયુ બેંક્સ એકદમ ફ્લેટ છે, એટલે મજબૂતી લગભગ કોઈ જગ્યાએ નથી. બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ થોડું દબાણ જ આપી રહ્યા છે. રિયલ એસ્ટેટ, ઓટો અને એફએમસીજીમાં સૌથી વધારે દબાણ છે. બાકી થોડી ખરીદદારી મામૂલી એવી સરકારી બેંક્સમાં છે. એટલે અત્યારે સેક્ટર સ્પેસિફિક કોઈ ખરીદદારી નથી, અને ઇન્ડેક્સ પણ એકદમ ફ્લેટ છે. દિવસના ન્યૂનતમ સ્તરોને નજીક જોવા મળી રહ્યા છે. બસ સરકારી બેંક્સમાં થોડું બાઇંગ તમને જોવા મળશે. રિએક્શન પ્રદીપ, ઓપનિંગનું લઈ લઈએ તમારા તરફથી. જે પ્રકારે એકદમ લિમિટેડ રેન્જમાં છીએ, સેક્ટર સ્પેસિફિક પણ લગભગ કોઈ બાઇંગ નિફ્ટીના ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું નથી. તો ગિફ્ટ નિફ્ટી જે પ્રમાણે થોડીક લોઅર ઓપનિંગ સજેસ્ટ કરી રહ્યો હતો એ પ્રમાણેનો જે એક સ્ટાર્ટ છે,
મારા હિસાબે ગઈકાલે એક ડેરિવેટિવની એક્સપાયરીના હિસાબે પણ એક સ્ટ્રોંગ અપમૂવ જોઈએ તેનું થોડું ફૂલબેક જરૂરથી આવી શકે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પણ જે ઇન્ટ્રાડે ચાર્ટ્સ પર સપોર્ટ છે થોડાક ડીપ છે. મારા હિસાબે ફ્રેશ બાઇંગ માટે એક થોડું કોન્સોલિડેશન અથવા ડીપનો વેઇટ કરી શકાય. એક્ઝિસ્ટિંગ લોંગ જે પણ મેં કીધું થોડુંક સપોર્ટ લેવલ્સ નીચે છે, પણ એ જ સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને 22,600ના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે હોલ્ડ કરીશું પોઝિટિવ વ્યૂ નિફ્ટી માટે. નિફ્ટી બેંકની વાત કરીએ તો આમાં મારા હિસાબે એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે કમ્પેર ટુ નિફ્ટી, તો આ ઇન્ડેક્સને મારા હિસાબે બાય કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ સપોર્ટ જે પ્રમાણે આપણે મેન્શન કર્યા હતા લગભગ 48,200ના છે, તો 48,200ના સપોર્ટને ધ્યાનમાં રાખીને નિફ્ટી બેંકમાં બાઇંગ કરી શકાય આ લેવલે. અને ઓન ધ હાયર સાઇડ સારી એવી પ્રોબેબિલિટી છે કે આગળ જતા સ્ટોક 50,000ના જે લેવલ બન્યા હતા ઓલ ટાઈમ હાઈ એની નજીક છે. ડેફિનેટલી, એટલે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. હવે મંથલી એક્સપાયરીમાં છીએ આપણે, એટલે સ્વિંગ્સ પણ ગમે તે તરફના પોસિબલ છે. આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. આવો, જે પ્રકારે આપણને ખરીદદારીના સંકેતો સરકારી બેંક્સમાં છે, એક વખત નજર કરીએ અહીંયાથી નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં, તો જોવા મળે છે સારી ખરીદદારી આજે જે જોવા મળી રહી છે પર્ટિક્યુલરલી PNBમાં છે. આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે PNBની. અત્યારે સ્ટોક લગભગ 63-42 આસપાસ પ્રી ઓપનિંગમાં સેટલ થયો હતો અને ત્યારબાદ પણ નવી ખરીદદારી સરકારી બેંકોને કારણે અહીંયા જોવા મળી રહી છે. પ્રદીપ, PNBમાં સ્ટોક એક નેરો રેન્જમાં છેલ્લા 10-12 સેશનથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને 34 DMAનું રેઝિસ્ટન્સ 130 પર છે. તો આ એક હર્ડલનું ક્રોસઓવર આપણે અવોઇડ કરીશું. 130ની ઉપર ચાલે છે તો ફ્રેશ બાઇંગ કરી શકાય. 142-143ના ટાર્ગેટમાં છે. 142 થી 143ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળશે. આ છે PNB. નજર રાખો અહીંયાથી ખાસ. સારી મજબૂતી તમને આજે સરકારી બેંક્સમાં જ આવતી જોવા મળી રહી છે. આ સિવાય આગળ બીજા સ્ટોક્સ અમારા લિસ્ટમાં જે છે તેમાંથી NTPC પણ છે, બિકોઝ આજે NTPCના નંબર્સ આવવાના છે. સ્ટોક અત્યારે ફિલહાલ તમે જુઓ તો NTPC જોવા મળી રહ્યો છે લગભગ 0.5% ઉપર. પરિણામ પહેલાં ચાર્ટ્સ પોઝિટિવ છે 374 આસપાસ. સર, Q4 નંબર્સ પહેલાં કઈ રીતે જુઓ છો? થોડો પોઝિટિવ અત્યારે ફિલહાલ ઓપનિંગ બાદ જોવા મળી રહ્યો છે આપણને NTPC. તો યરલી બેઝિસ પર જોવા જઈએ તો લાસ્ટ યર 87% વધ્યો હતો અને આ વર્ષે ઓલરેડી 20% ઉપર છે. તો રિઝલ્ટ પર નજર રહેશે, કેમ કે રિઝલ્ટ પછી જ એક સિગ્નિફિકન્ટ રીરેટિંગ થાય છે એનો એક આધાર રહેશે. મીનવાઇલ 34 DMAના સપોર્ટ 359 પર છે, એના સપ્લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 380 મે મહિનાનો ટોપ છે અત્યાર સુધીનો, એટલે 380નું ક્રોસઓવર થાય છે તો પછી એક નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ પોસિબલ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણે આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ ઓવરઓલ મજબૂતીમાં છે. આજે ફોર અ ચેન્જ SBI, બેંક ઓફ બરોડા, સરકારી બેંક્સમાં પોઝિટિવ એક્શન જોવા મળી રહ્યું છે. HDFC બેંક પણ 1493 આસપાસ, એટલે 1500ના અવરોધને નજીક આવી રહ્યો છે. એટલે કે બેંક્સ આજના દિવસે ફોકસમાં વધારે જોવા મળી રહ્યા છે. આપણે ઓલરેડી બેંક નિફ્ટીની વાત કરી લીધી છે પ્રદીપ, પણ HDFC બેંકની મારે ખાસ વાત કરવી છે, બિકોઝ 1450થી જે એનું યુઝ્યુઅલ સપોર્ટ લેવલ છે ત્યાંથી સરસ સપોર્ટ લઈ અને ઉપર આવ્યો, પણ હવે 1500ના હર્ડલને નજીક છે. સો ઓબ્વિયસલી થોડી નર્વસનેસ, થોડું ઉપલા સરોનું રેઝિસ્ટન્સ અહીંયા જોવા મળી શકે. HDFC બેંકના ઇન્ટ્રાડે ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને આજે? ઓવરઓલ વ્યૂ હજી પણ કોશિયસ છે. સ્ટોક રિપીટેડલી એના 200 DMAનું રેઝિસ્ટન્સ લઈને પાછો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં આ રેઝિસ્ટન્સ મલ્ટિપલ ટાઈમ્સ ટેસ્ટ થયા હતા અને એના પછી મે મહિનાના અર્લી પાર્ટમાં પણ આ જ હર્ડલથી પાછો ફર્યો હતો. અને આ 200 DMAનું રેઝિસ્ટન્સ અત્યારે લગભગ 1530 પર પ્લેસ છે. 1530ના રેઝિસ્ટન્સની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપવો જરૂરી છે. એઝ ઓફ નાઉ હોલ્ડનો વ્યૂ રહેશે. આ સ્પેસમાં એક્સિસ બેંક અને ICICI બેંક અમારા પ્રિફર્ડ બેટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આજે થોડું દબાણ જે છે નફા વસૂલી પર્ટિક્યુલરલી તમે જુઓ તો સરકારી સ્ટોક્સમાં છે. કોલ ઇન્ડિયા લગભગ 1% નીચે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે આપણને 492 આસપાસ. અને જે રીતે સરકારી સ્ટોક્સ ચાલ્યા છે તેમાં કોલ ઇન્ડિયા થોડું હવે એક્સેપ્શન બનતો જોવા મળી રહ્યો છે. સર, ચાર્ટ્સ કોઈ વીકનેસ ફર્ધર એન્ટિસિપેટ કરો છો કોલ ઇન્ડિયામાં? કોલ ઇન્ડિયામાં અમારો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. રિસેન્ટલી 2-3 દિવસની એક સ્ટીપ અપમૂવ પછી ગઈકાલે કોન્સોલિડેશનનો ફેઝ જોવા મળ્યો અને આજે કોન્સોલિડેશન એક્સટેન્ડ થઈ રહ્યું છે. આર્લી ચાર્ટ્સ પર ઇમિડિયેટ સપોર્ટ 486નો છે અને એ બ્રેક થાય છે તો પછી 34 DMAનો નેક્સ્ટ સપોર્ટ 458 પર આવશે. મારા હિસાબે ટ્રેડિંગ લોંગ્સ છે હજી પણ 486ના સપના સાથે હોલ્ડ કરી શકાય. અને ઓન ધ હાયર સાઇડ 507 ક્રોસ થાય છે
તો પછી 520 525 સુધી પણ અપમૂવ એક્સટેન્ડ થઈ શકે. ઓકે, ફરી એકવાર 23,000ની તૈયારીઓ કરી રહ્યા છીએ. 980ના હાઈ બની ગયા. નિફ્ટી કોશિશ કરી રહ્યો છે પ્રદીપ ફરી એકવાર. ગઈકાલે 7 પોઈન્ટ માટે મહેણું બાકી રહી ગયું હતું અને બેંક નિફ્ટી પણ હવે પોતાના 49,000ના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યો છે. 48,900 પાર બેંક નિફ્ટી. નવી તેજી ફરી એકવાર આપણને જોવા મળી રહી છે. અને અગેન જેમ આપણે વાત કરી હતી, મેટલ સ્ટોક્સ, મીડિયા અને PSE આ બધા ધીરે ધીરે હવે ખરીદદારી આપવા લાગ્યા છે. એટલે અહીંયાથી થોડું જે ઘટાડો હતો તેઓ હજુ ઓટોમાં છે, પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારું બાઇંગ આવી ગયું અને એના કારણે થઈને ઇવન મીડિયા સ્ટોક્સમાં પણ બાઇંગ આવી ગયું. એના કારણે થઈને ફરી તેજી હવે આવતી જોવા મળી રહી છે. 23,000ના એન્ટિસિપેશન્સ માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. મેટલ સ્ટોક્સમાં સારું બાઇંગ છે. નિફ્ટી મેટલ એક વખત જોઈ લઈએ, બિકોઝ હિન્દુસ્તાન કોપરના પણ નંબર્સ આજે આવવાના છે. ઓલરેડી આપણે હિન્દાલ્કોની વાત કરી, સ્ટોક પોઝિટિવ રિએક્ટ કરી રહ્યો હતો. હિન્દુસ્તાન કોપરના નંબર્સની પણ રાહ જોઈ રહ્યા છીએ અને નિફ્ટી મેટલમાં સારી મજબૂતી જોવા મળી રહી છે આપણને. એક વખત ફરી એકવાર ચર્ચા કરી લઈએ આપણે. મેટલ ઇન્ડેક્સ પર અમારો વ્યૂ 2024ની શરૂઆતથી જ ઘણો પોઝિટિવ રહ્યો છે અને ઇનફેક્ટ 73,000ના લેવલ પર અમે 9400ના ટાર્ગેટ માટે બાય ઇનિશિયેટ કર્યો હતો. એ ટાર્ગેટ તો અચીવ થઈ જ ગયા છે અને હવે આ ઇન્ડેક્સ હવે 10,000ના લેવલની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો એક સારી એવી અપમૂવ જરૂરથી આવી ચૂકી છે, પણ હજી પણ ઓવરઓલ સેટઅપ મેટલ ઇન્ડેક્સનો અને કન્સ્ટિટ્યુઅન્ટ સ્ટોક્સનો પોઝિટિવ છે. તો ટ્રેલિંગ સ્ટોપ સાથે લોંગ હોલ્ડ કરવાની સલાહ આપીશું. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ઇટસેલ્ફમાં લગભગ 9,770નો એક ડિસન્ટ સપોર્ટ છે આર્લી ચાર્ટ્સ પર, તો આ એક સ્ટોપ સાથે પોઝિટિવ હોલ્ડ કરી શકાય. સાથે જ એક ટાટા સ્ટીલમાં એક રિસેન્ટલી ફ્રેશ બ્રેકઆઉટ ઓબ્ઝર્વ કર્યું છે અમે ડેલી ચાર્ટ્સ પર. રિસેન્ટ જે ટોપ 9 એપ્રિલના અને એના પછી 26 એપ્રિલના બન્યા હતા એને કનેક્ટ કરીએ તો એનું બ્રેકઆઉટ, ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ 21 મે કન્ફર્મ થયું હતું. તો અહીંયા મારા હિસાબે એક ડિસન્ટ અપમૂવ જોવા મળી શકે લગભગ 5 થી 7% ઓવર નેક્સ્ટ કપલ ઓફ ડેઝ. ઓન ધ લોવર સાઇડ સપોર્ટ છે લગભગ 171નો છે. આ સ્ટોપ લોસ સાથે ટાટા સ્ટીલમાં લોંગ કરી શકાય. ટાટા સ્ટીલ તમે લોંગ જઈ શકો છો વ્યૂ આ પ્રમાણે. આજે જુઓ મેટલ સ્ટોક્સ જ બધા, હિન્દાલ્કો 1.25% ઉપર છે અત્યારે, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ બધા જ મજબૂતી બતાવી રહ્યા છે. પણ આ સિવાય એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર મારા ધ્યાન પર આવી રહ્યું છે, તે છે પાવર ગ્રીડ. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાંથી એક છે અને અમુક સમાચારો અને નંબર્સ બાદ પાવર ગ્રીડમાં ફાઇનલી ખરીદદારી નવી આજે જોવા મળી રહી છે. 322ના સોફાર હાઈ બનાવ્યા છે, 0.5%થી વધુની મજબૂતી. પ્રદીપ, પાવર ગ્રીડમાં એક મોટી અપમૂવ આપણે જોઈ છે. 2023માં 48% વધ્યા પછી આ વર્ષે 35% બીજા ઉપર છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની સલાહ આપીશું. 34 DMAનો સપોર્ટ આના માટે ધ્યાનમાં રાખીશું, જે 298ની આજુબાજુ છે. ઓન ધ હાયર સાઇડ ઇમિડિયેટ હર્ડલ લગભગ 327-328નો છે અને એ ક્રોસ થાય તો 350ના નેક્સ્ટ ટાર્ગેટ તરફ આગળ વધીશું. 350 તરફ પછી આગળ જતા વધી શકે વ્યૂ આ પ્રમાણે. સમય થયો છે રજા લેવાનો. પ્રદીપ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે કાર્યક્રમમાં ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનું વ્યક્તિગત અથવા રિલેટિવ્સનું હોલ્ડિંગ હોઈ શકે. આભાર. ખૂબ આભાર પ્રદીપ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ જુઓ તમે ફરી એકવાર તેજીની કોશિશ કરી રહ્યા છે. સેન્સેક્સે ઓલરેડી ગઈકાલના જે હાઈ હતા તેને પારનું બીટ આપી દીધું. 75,500 ઉપર સેન્સેક્સ નીકળી ગયો છે. નિફ્ટી હજુ પણ થોડું લગાડ તમને અહીંયાથી જોવા મળશે અને સાથે સાથે બેંક નિફ્ટી પણ ગઈકાલના હાઈઝને ઉપર તો નીકળી જ ચૂક્યા છીએ આપણે. સો ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ બની રહ્યું છે. આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.